વાહે કરોમાં નહીં જેસીબી પપ્પાની એક ખુશ ખબર છે ધમ ધોકાર મસ્ત મજાની શોભાના બધા એકદમ કમ્પ્લીટલી રિપોર્ટ થઈ જાય. અમે તો આવ નવરી બજારું છો હજી નાઇટ ડ્રેસમાં આટા વાટે છે. તમે સમજો છો ને ભાઈ મારી લાગણીઓને કઈ રીતના દુભાવી રહ્યા છે. એટલે શોભા વાટે નહીં રહેવાનું. ઈશ્વરની દયા છે કેમ મમ્મી ધોમ માં આવું જ પડે માં. Hey guys, welcome back to our new vlog. હું છું નયન આહિર. આજનો vlog આપણે કરી રહ્યા છીએ સવારમાં 11:30 વાગ્યામાં સ્ટાર્ટ. નાહી ધોઈને એકદમ મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. હું પણ નાહી લીધો છું અને સાથે સાથે અમારે રામભાઈ પણ નાહી લીધા છે. દીકો હાઈ કલ દો બધાને. હાઈ કલો. હાય બોલો તો ખરી. હાય બોલો. નથી બોલવું. હા તારી ક્રેન બતાવો બધાને હવે. અરે વાહ રામભાઈ ગઈકાલે મસ્ત મજાની નવી ક્રેન લઈને આવ્યા છે. અમારે ભાઈ રમકડાનું વેન તો ભાઈ ખૂટશે જ નહીં હો. જ્યારે જશે ને ખોડિયાર ચોક ત્યારે એ દુકાનેથી કંઈકનું કંઈક લઈને આવશે. ઓ બાપા જેસીબી આવે છે ભાઈ. ભાઈ રહેવા દો નહીં ભાઈ રહેવા દો નહીં. વાહે કરોમાં નહીં જેસીબી પપ્પાની. હે રામભાઈ એમ કરોમાં નહીં હોય બાપા હોય બાપા. તો ભાઈ આવી રીતના કંઈક મસ્ત મજાના મસ્ત મૂડમાં છે રામભાઈ અને મસ્ત રમી રહ્યું છે. બા પણ અમારે મસ્ત અહીંયા બેઠા છે. બા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? એકદમ મસ્ત મજા છે ને? તો વાંધો નહીં. અને ભાઈ બધા કરતાં સારી વાત તો એ કે રામભાઈની હેલ્થ સારી થઈ ગઈ. બાકી ભાઈ બધાને ટેન્શન એ વધારે હતું કે રામભાઈને ભાઈ કઈ રીતનું થશે એમ. બાકી અમારા મોહતરમાં વેસલીન ચોપડી રહ્યા છે ભરપૂર ઉનાળામાં તોય લાગે સ્કિન ઓલી થઈ જાય. યસ યુ આર રાઈટ. બાય ધ વે ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી તમારી? રેડી એકદમ ચાકાજામ. તો વાંધો નહીં. બાકી ભાઈ અમે જઈ રહ્યા છીએ અત્યારે હોસ્પિટલ શોભાને લઈને. કારણ કે ભાઈ એક ખુશ ખબર છે ધમ ધોકાર મસ્ત મજાની. શોભા કહેશે શું છે શોભા? તમે કહી દો ને. તો ગાઈઝ શોભા ભાઈ પ્રેગ્નેન્ટ છે. મતલબ કે ભાઈ પ્રેગ્નન્સી મંથ ચાલી રહ્યા છે. તો ભાઈ રૂટીન ચેકઅપ માટે અમે જઈએ છીએ. ભાઈ આ વાતને 3 મહિના નહીં બે મહિના થઈ ગયા. પણ અમારે રિવીલ કરવું હતું થોડાક મહિના જાય ને પછી. કારણ કે ભાઈ આ બધી કન્ડિશનમાં છે ને એડવાન્સમાં રિવીલ ન કરી દેવાય. નકર આમાં પછી કેવું થાય ભાઈ વાર ન લાગે. એમ કંઈક ગરમ ખવાઈ ગયું હોય આમ તેમ કંઈક થયું હોય ને તો પછી ન થવાનું થઈ જાય. એટલા માટે રિવીલ નહોતું કર્યું. પણ આજે અમારા ફાઇનલ રિપોર્ટ કરાવવા જવાના છે. બાકી ભાઈ બધું એકદમ મસ્ત મજાની કન્ડિશન છે. શોભાની હેલ્થ પણ સારી છે. આજે અમે એટલે જ જઈએ છીએ કે શોભાના બધા એકદમ કમ્પ્લીટલી રિપોર્ટ થઈ જાય. હમણાં પણ ભાઈ આમ કંઈક ગભરામણ જેવું હોય ને તો એ બધું નીકળી જાય. મતલબ કે કંઈક અલગ વિચારતા હોય ને તો એ બધું ન રહે એમ. તો ચાલો ફટાફટ જઈએ હોસ્પિટલ અને ભાઈ બધા જ શોભાના રિપોર્ટ એકદમ કમ્પ્લીટલી કરાવડાવી લઈએ. ક્યાં પોગી ગયા રામ આપણે? હે દીકુ ટ્રક છે ને ત્યાં. તો ગાઈઝ અત્યારે અમે પહોંચી ગયા છીએ મુક્તિધામમાં અને રામભાઈને અમારે અહીંયા ઉતારવાનો છે. કારણ કે દવાખાના સાથે નથી લઈ જવાનું એટલા માટે. તો તમને મજા આવી જશે ને હવે? હા રામભાઈને મજા આવી જશે ને. તો બધા બધું હવે સામાન સામગ્રી આપી દઈ રામભાઈની પછી આપણે નીકળીએ. હવે જોઈ છે અહીંયા જમવાનું નહીં આવ્યું અમે. અરે ગમે હજી પમદી બનાવ્યું હતું હું કોબીનું ક્યાંક. હા તો રે તો ભલે રે તો બસ મૂકી જાજો. રે તો રાખજો ને ઘર મૂકી જાજો. અહીં રહેવું કે પપ્પા યારે રહેવું? હે દીકો મામાની ઘેર રહેવું કે આપણે ઘેરે આવવું? પેલા એક મને લઈ તો જાવ ઘેરે. પેલા કે પુગાડ પાછું બધું કહે મામાને ઘેર રહેવું. કાંઈ જવાબ નથી દેતો ભાઈ છોકરો અમારે. તો ચાલો હવે તમે નીકળો એટલે અમે નીકળીએ. અમારે મોડું થાય છે. તમે તો આવ નવરી બજારું છો હજી નાઇટ ડ્રેસમાં આટા વાટે છે. જોવો છો સારું હાલો. શોભાનું ચેકઅપ પણ થઈ ગયું છે અને એકદમ કમ્પ્લીટલી રિપોર્ટ પણ નીકળી ગયો છે. ભાઈ જે રિપોર્ટ આવ્યો નથી રિપોર્ટ આવશે આવતીકાલે સવારે. મતલબ કે ભાઈ એક દિવસ એમને કીધું કે 1 દિવસ જેવું થશે. મેં કીધું 3-4 કલાકમાં નહીં આવે તો એ કંઈક નહીં કાલે સવારે જ તમને મળશે રિપોર્ટ. તો હવે પાછું હું લગભગ આવીશ યા તો પછી જો શોભાને આવવું હોય તો શોભાને પણ પાછા લેતા આવીશું અને પછી ભાઈ રિપોર્ટ જોઈ લઈશું. બાકી ભાઈ જે નોર્મલ ચેકઅપમાં તો છે ને એકદમ મસ્ત મજાની છે તબિયત. ચાલો પાછા મુક્તિધામમાં પહોંચી ગયા છીએ. રામભાઈની શું અપડેટ છે આઈ ડોન્ટ નો. શોભા શું છે રામભાઈની અપડેટ? રોટલી બનાવે. એ ભલે રોટલી બનાવે એને આવવાનું છે કે શું કરવાનું છે? મારે ઉતરવાનું છે કીધું મમ્મીએ. નીકળો સાંજે વયા છું રામ. હા એ તમારે મજા આવે એટલે સાંજ સુધી તમે આમ પોરો ખાઈ લો ને. યસ આપણે ભાઈ ક્યાંક વયા જવું રખડવા ફરવા. એટલે
આગળ ઘેર જઈને ચાકા સુઈ જાઓ, જામ સોફે જેવો ચડી. કાંઈ હુવન નથી થતું. જો તું આજે તો ભાઈ ચાકા જામ જેવી મોજ કરવાની છે. મોજ જેમ હું તમને કેમ- મોજ એમ કરવાની નહીં, છે, જેમ હું કરાવવાની કેમ છે. દરરોજ એને ઘેરે બાંધી રાખતી હોય એની ઓબ્વિયસલી જેમ ભાઈ મારે લગ્ન વાત કરે પછી છે. ભાઈ માણસ બંધાઈ જાય. કાંઈ ન બંધાય. બંધાય જ જાય ભાઈ. ક્યાંય જઈ નો એકવી ભાઈ. ઈ તો 100% ની વાત છે. એ છે ને આદમીને એના મનમાં ફિટ કરી લે કે હવે માણસ બંધાઈ ગયો એમ. નો ઈ માણસ એમાં બંધાઈ છે. જાય એટલે બંધાઈ જ જાય. એમાં ભાઈ પછી કોઈનું હાલે નહીં. એમાં પછી બાયું એમ કે નથી જાવ એટલે એમાં પછી આદમીને જાવું એટલે પછી એમાં બાયુંનું કઈ હાલે નહીં. ઈ આદમી ભાઈ મક્કમ હોય તો પણ હવે પછી તો હું ભાઈ જૈન પાછું આવે ને એટલે ભાઈ મોઢું તો બાયુનું ઉતરેલું જ હોય. એટલે ભાઈ તમે સમજો છો ને એટલે માણસ નો જાય, આદમી નો જાય એમ. એટલે બસ ભાઈ આ બધું ભાઈ અમારે બહુ ઘણું બધું વિચારવું પડે ભાઈ લગ્ન થયેલા પુરુષને. પણ હવે શું કરીએ ભાઈ, કાંઈ નહીં, 1-2 વર્ષ જાજો પછી રામને હારે મોકલે. ઈ વસ્તુ અલગ છે કે ભાઈ રામને હારે મોકલશે ને એક્સેટ્રા. પણ જે કંઈ પણ હોય પણ તમે સમજો છો ને ભાઈ મારી લાગણીઓને કઈ રીતના દુભાવી અરે રહ્યા છે એને બધા. દુઃખના ડુંગર છે આને હું સમજો તમે. કાંઈ વાંધો નહીં ગાઈસ, ચાકા જામ જેવી મોજ મસ્તી ચાલતી જ રહેશે. આવી તમને પણ મજા આવી રીતના કરાવતા જ રહીશું ભાઈ. ચાલો ઈ પહેલા તો તમે છે ને મસ્ત મજાની એક લાઈક ઠોકી દો એટલે અમને મજા આવી જાય. અને ભાઈ મુક્તિધામમાં પહોંચી ગયા છીએ, શોભાને ઉતારી દઈએ. ઈ રાતે પછી એને રામભાઈ વી આવશે, કાં તો પછી પોસિબલ હશે તો અમે બેસવા આવીશું ને અમે પછી લેતા જઈશું. જો પોસિબલ હશે તો, પાકું નથી કહેતો. તો ચાલો ઘર આવી ગયું છે, ઉતારીએ શોભાને અને પછી આપણે નીકળીએ ઘરે જવા માટે. અને બપોરના શું પ્લાન બને છે બધું જ હું તમને આગળ બતાવતો રહીશ. તો ચાલો આવજો હે કે બાય. બાય, ગુડ બાય, ટાટા. જાવ ગુડ બાય. ખાઈને હુઈ જાયજો. કેટલાક જાવ. હા તો જોઈ લે લે, આ તો જોવું. જોઈ લેજે. મારે જોવું નથી જ્યાં જવું ત્યાં જાવ. મોબાઈલ લીધો, હા. નીકળો નહીં. હું પણ હવે ઘડીએ ને ઘડીએ કેટલાક જાવ સાંજે ઘેરે તો આવશો ને. તું જાની બા હલતી નથી, બોલો જાવાનું નામ નથી લેતી. તો ચાલો ગાઈસ, કાંઈ વાંધો નહીં, મસ્ત મજા આવી ગઈ ભાઈ. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને ભાઈ ઘરે તો આજે રામભાઈ કે શોભા છે નહીં, તો અમારી મમ્મી બધું રાંધી નાખ્યું છે, બરોબર ને મમ્મી? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો, તબિયત પાણી? બસ સારા. ચાકા જામ? ચાકા જામ. તો વાંધો નહીં. બાકી ભાઈ અત્યારે બધું ભાઈ કમ્પ્લીટ બની ગયું છે. મમ્મીને પૂછ્યું મમ્મી શું છે મેનુ? મમ્મી મેનુ કે શેનું શાક કર્યું છે? ટમેટાનું. ભાઈ આપણું મોસ્ટ ફેવરિટ ટમેટાનું શાક બન્યું છે, મજા આવી જવાની છે. તો ચાલો ફટાફટ હવે બેસી જઈએ ને જમી લઈએ, કારણ કે ભૂખ લાગી ગઈ છે ગજબની. બપોર પછીના વાગી ગયા છે ભાઈ 5:30. મસ્ત મજાના બધા ભાઈ ઘરે ઉટી ગયા હતા અને મસ્ત મજાના ભાઈ પોતપોતાની રીતે બધા ભાઈ કામે પણ ચડી ગયા હતા. હું અત્યારે નીકળી ગયો છું ઘરેથી જીગાના ગેરેજે જવા માટે. ભાઈ ઘણો સમય થઈ ગયો આપણે જીગાના ગેરેજે નથી ગયા. અને ભાઈ ઓઇલ પણ આપણે આ વખતે સેલના પંપે ચેન્જ કરાવી લીધું. તો ભાઈ જીગાને ખોટું ન લાગે ને તો એની આટો ભાઈ મસ્ત ચાકા જામ જેવો આઈસ્ક્રીમ લઈને જઈ રહ્યો છું હું. કારણ કે ભાઈ મસ્ત ઠંડુ કરવું પડશે ને, ઉનાળો ચાલી રહ્યો છે. તો ભાઈ ગરમીમાં ચાબા નો સારો લાગે, આઈસ્ક્રીમ સારું લાગે. તો ચાલો ફટાફટ પહોંચી જઈએ જીગા પાસે, મસ્ત મજાના ભાઈ આઈસ્ક્રીમ દાબીએ. હા, તમારી ગાડીમાં પ્લે હોય એટલે બહુ અવાજ કરશે. ઈ પ્લે હોય એટલે બહુ અવાજ કરે. હા જીગા ભાઈ, ડગ નો થવું પડે હો ભાઈ, બરોબર ને જીગા ભાઈ? હવે હાથ ધોઈ લે. હા ધોઈ નાખો ભાઈ. પછી ભાઈ આઈસ્ક્રીમ દાબી લઈ. આઈસ્ક્રીમ યાદ જીગાની સાથે મસ્ત મજાની ભાઈ હવેણું બવેણું કરી થોડીક વાર. અને ભાઈ પછી સડનલી મમ્મીનો ફોન આવ્યો કે હવે શોભાને ને રામભાઈને તો લઈ આવે એમ, રાત પડવા આવી છે. તો હું નીકળી ગયો છું પાછો જીગાના ગેરેજેથી મુક્તિધામમાં જવા માટે. અને ચાલો ફટાફટ પહોંચી જઈએ મુક્તિધામમાં, રામભાઈને શોભાને તેડી આવી. સૂરજ દાદા આથમી ગયા છે અને ભાઈ નોર્મલ ઝીણું અંધારું પણ થઈ ગયું છે. એટલે ભાઈ મસ્ત મજાનો ભાઈ કહેવાય ને કે આમ અંધકાર છવાઈ ગયો છે આ દુનિયામાં, આપણા જિંદગીમાં નહીં. બાકી ભાઈ અત્યારે કેપિટલ સ્ક્વેર જસ્ટ હું ક્રોસ કરી રહ્યો છું અને ભાઈ સાથે મસ્ત સોંગ સાંભળતો હતો. પણ મેં વિચાર્યું કે ભાઈ આજે કંઈક અલગ જાતનું ટ્રાફિક થઈ રહ્યું છે. મતલબ કે મને લાગે છે કે હોય જ છે આવી રીતના. આઈ ડોન્ટ નો, મને નથી ખબર ભાઈ, તમે જરી કોમેન્ટ કરી દેજો. બાકી ભાઈ આગળ જોજો સિગ્નલ બંધ. ઓ માય ગોડ ભાઈ, મુક્તિધામમાં જવું છે. ત્યાં સાગરભાઈ આપણા માટે ભાઈ મસ્ત મજાના વડાપાઉં લઈને બેઠા છે, શોભાને બધા. હવે એ વડાપાવ ટાટા થઈ જાય યાર, આ ટ્રાફિક ને કયો ને યાર હળવું થઈ જાય થોડુંક યાર. સાઈડ માંથી ભાઈ ક્યાંકથી કટુ બટુ આંટા જઈએ હવે હે કે. જુઓ ભાઈ પાછું બંધ થઈ જતું રહે આઈ થિંક, મને એવું લાગતું છે. 9 સેકન્ડ જ રહેલી છે. 8 7 6 5 4 3 2 1. હજી ભાઈ 3 સેકન્ડ એક્સ્ટ્રા મળે, એમાં આપણે નીકળી ગયા છીએ. અમારે રામભાઈ શું કરે છીએ? ખાવ છું કે હે શું ખાશો દીકા? હે એટલે શોભા વાટે નહીં રહેવાનું. હું તો વાટે જ છું. તું વાટે તો ઠીક, છોકરો ખાય તો વાંધો. ક્યાં જવું તારે? ખાવા હે તે ખાધું નહીં તે? ભાઈ હવે નીચે વડાપાવ નીકળે છે ને તો ન્યા વયો ગયો. બોલો હું જોતું એને કાતર વાળો થામા વાગી જા હે ને.
હા જય શ્રી કૃષ્ણ. વડાપાઉં વાળું વડાપાઉંમાં જાન છે મારું જ ને એટલે તો કહેવાનું નહીં ને કેમ છે નો જવાબ નો અપાડો ને. રામભાઈ ને અને શોભાને લઈને આપણે નીકળી ગયા છીએ પાછા ઘર તરફ. અને રામભાઈ જોવો છે મસ્ત મજાનો ફોન. આ જોવો તો ભાઈ કેવું જાનવર છે એનું નાક જોજો તમે. ઓય બાપા. તો ભાઈ અત્યારે પહોંચ્યા છીએ મહારાણા પ્રતાપ ચોક. સિગ્નલ બંધ છે તો ભાઈ કરી રહ્યા છીએ થોડીક વાર વેઇટ અને ઘરે જઈએ. ભાઈ ઘરે જઈને મસ્ત મજાનું બનાવ્યું છે મમ્મીએ. શું બનાવ્યું છે હું તમને આગળ કરતા બતાવું. વિડિયો જો હન ભાઈ કેવું છે જો તો યે હું છે દીકોઈ બંદર છે ના કવડું છે બંદરનું. કવડું નાક છે બંદરનું. મોટું જબલ કેતા દીકા. લાય મને આપી દે. નાખવી નથી. લાય પપ્પાને દઈ દે. અંતર મંતર કરે છે. આય પપ્પાને મોઢામાં નાખ દે. પંખો ધીમો કરવાનું મેં કામ ચીંડ્યું તો બળ પડે છે ભાઈ. અમાર બાયુને બળ પડે છે હુતા હુતા સિંધે ને એટલે મને બહુ બળ પડે. તો બેઠા બેઠા સિંધુ ખાતું હોય ને ત્યાં સુધી કામ આશે કરી જ લેવાનું. માણસ આવી રીતના પ્રેમ સોરી શાંતિથી સૂતું હોય તો એને જો તરત ત્યાં વાંથી ફોન નાખશે. જઈ આપણે ક્લિપો લેવાનું થાય ને તઈ ફોન નાખે. અમાર મંજુબેનની હાલત જો તો કેમ છે મંજુબેન? રેડી જ છે. રેડી છે તો કેમ તમે આમ રેડું નાખો છો? થાકી જાઓ હવે એમ. થાકી જાય ને એટલે. આ અમાર સ્નેપરિયા બાયુ નકરા સ્નેપ લીધા કરે જો ઊંધા સીતા ફોન કરી કરીને. કાંઈ બીજું કામ જ નહીં તેને. મોબાઈલ લેવાનો અને ધણીનો સ્નેપ લઈને બધાને મોકલી દેવાનો. જોયું છે ને એને સીધો કરી નાખ્યો ભાઈ ક્રોપ કરીને. ભાઈ આ અમને સમજો હું તમે અમારે હોશિયાર બાઈ જોયું સીધા કરી નાખ્યા ઘા ભેગા. ઈ બાયુના હાથમાં છે. સાંભળશો ને મમ્મી તું? હે મમ્મીએ શીખવાડ્યું. સતા કરે જોયું. આ બધું તમારું ખુલ્લું કરે. હા હું પેકે પેક રાખવું જોઈએ. હાઈકે જાય આ તો બધું સતું કરી દે. સીધા કરવા પડે. સીધા કરવા જોયું ભાઈ. નહીં મમ્મી હવે ક્યાં તગારણ system? ઉદાહરણ હોતે ને હવે તગારા વાળા તો ઉદાહરણ આવે. મમ્મી હવે ક્યાં તગારણ system? હવે તો જેસીબી મમ્મી જેસીબી કઈ વાત ન લાગે. એના રૂપિયા એટલે દેવા પડે ને. હવે રૂપિયા તો ભલામણા રૂપિયાની થોડી વાતું થાય. અમારા આ માલકીન માં ધોમ રૂપિયો છે. લે કબાટોના કબાટ છે. કબાટોના કબાટ ભર્યા છે. આ કબાટ આ તો ખાલી કપડાનો જ ભર્યો છે. અને આની પાસે એનથી ડબલ છે. હાટ છે મારે તો. બસ એમ ભગવાનની દયા છે. કેમ મમ્મી? ધોમ કાળિયા ઠાકર. કાળિયા ઠાકર ની ભાઈ ધોમ ધોમ એટલે ધોમ દયા છે. દાદા ને પપ્પા મૂળગી રકમ. અમે પપ્પાના દીકરા એટલે અમે દાદાનું વ્યાજ અને રામભાઈ અમારા દીકરા એટલે અમારા વ્યાજનું વ્યાજ ભાઈ. દાદાને અમારા વ્યાજનું વ્યાજ છે. ગોળિયા વળે તઈ ભેગું થાય. પણ કયું નામ માણ ભેગું કરી. એટલે તમે બે કાપવાની રેવા દેજો અમારી. હા એ બધા ધંધીના ક્યાં તમે આદરા? કીધું ને એટલે ગોળીઓ તું તો મમ્મી યાર છે જ ને યાર. માં તો માં છે. બીજા બધા વનવગડાના ખીજાવાની માસ છે. માને ખીજાવું હોય તો છોકરા ખીજાય. ખીજાતું કોઈ ન હોય મમ્મી. તને શીખવાડતા હોય. અવાજ નીચે. જોયું આ ઓકે અવાજ નીચે જો હું નીચો શું કે અવાજ નીચો થઈ ગયો ભાઈ. એટલે ભાઈ પપ્પાના પગ મોજા રહેવા જો નહીં. રાતે 1:30 વાગે કાઢો રામ પગ મોજા કાઢવા. યા કાઢ્યું રામને ખીજા. યા કાઢ્યું. રામને ખીજા. હેઠેથી કઢાય પેલા. હા જો ન્યાથી. અરે વાહ હાલ્યો કે હાલ્યો અહીંયા નાખી દો કચરામાં. ગંદા છે. બેટ કઈ કા હવાર કસરું નથી કેવા હાંજે. મેં તો બધા તૂટી જાય ને તો અટાણે મૂકી દે હવાર નહીં શું કરું તો કે બાટાણે જ નથી ખાવું. કેટલી કાલથી તો નવો થાય છે. બોલો તો કંઈક નવો છોકરા આવા દો પણ ઈ મેં મારા આ ભાઈ. દુકાને લઈ ગઈ ને તો મેં કીધું હાલ બેટ બોલ લઈ દઉં કે નહીં તો બેટ બોલ નહીં તો જીસી લેવી. જીસીબી જીસીબી નો તો એટલો રવાડ જો છે ને ભાઈ વાત પૂછો માં તમે. જીસીબી કંપનીનું બધું હાલે. રોલર ક્રેન બધું લગભગ 1.5 કલાક રિક્વેસ્ટ બાદ
માથામાં હાથ ફરી રહ્યો છે ફાઇનલી. ફોનમાં એટલી મશગુલ છે, ફોનમાં કંઈક થાય તો અહીંયા એ ફોન ભાઈ માણાને પતાવી દેવાનો છે. હું જો અડું જ નહીં એટલે ફોન ખાલી અત્યારે મૂક્યો છે કંઈક ગરમ ગરમ છો લે ભાઈ નવો ફોન ગરમ થાય 17 Pro Max ગરમ થાય ભાઈ. કદી ના બને, એ કદી નો બને. શું કરશો દીકા એકલો હે કૂવો કરશો? તે કૂવો થઈ જાય પછી મને એમાં નાવા દે? જો બા આવ્યા. બા હું છું બા? બારીન કાચ નથી દેવો તો બા માં આવું જ પડે માં. હાલો ભાઈ જાય બારી બંધ થઈ, કારણ કે ભાઈ હવે ઉનાળો શરૂ થઈ ગયો છે ને તો એસી ની બહાટી બોલાવડાવવાની છે. આ તો જો દરવાજો બધું ખુલ્લું છે તો એસી શરૂ છે. હો જોઈ લો, તમને બતાવી દઉં. થોડુંક ભાઈ મહેનત વાળું હતું બારીના કામકાજમાં. એમાં હું થયું ભાઈ એકબીજા લોક આમ ભેડાઈ ગયા હતા તો આખી બારી સોંટી ગઈ હતી, હલતી જ નહોતી. પછી એક લોક તોડવો પડ્યો. પપ્પા હોય પછી ત્યાં થોડું કાંઈ ઘટે ભાઈ, પૂછતા ભેગો લોકને તોડી નાખ્યો. અને ભાઈ અત્યારે અમે રામભાઈને સુડાવવાની પ્રોસેસ કરી રહ્યા છીએ, પણ રામભાઈ સુવાનું નામ લેતા નથી. તો ચાલો એને નાખીએ મસ્ત મજાના ઘોડિયામાં. અને હું વિચારું છું કે આપણે આજના વ્લોગને હોતન કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ભાઈ ગમ્યો હશે. ગમ્યો હોય ને તો ભાઈ લાઈક જીકી દેજો, અને ચેનલમાં કોઈ નવું હોય ને તો ચેનલને ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.